બોટાદ તાલુકા સબ જેલમાં તારીખ 29 મે 2025ના રોજ ડોક્ટર KLN રાવ મે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ તેમજ ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક LM રાઠોડ દ્વારા મળેલ માર્ગદર્શન અને હુકમ મુજબ બોટાદ તાલુકા સબ જેલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BA ધોળકિયા અને ડોક્ટર નીલ A કાઠડ અને તેમના સ્ટાફ દ્વારા બંદીવાનનું હેલ્થ સ્કેનિંગ અને નિદાન અને ટેસ્ટિંગ કરી CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ સમયે DYSP AA સૈયદ અને ઇન્ચાર્જ બોટાદ જેલના જેલર GL ગઢવી અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। હું ડૉક્ટર ભારતી ધોળકિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ જિલ્લાનો। આજે અમારી સબજેલની મુલાકાતનો આશય અમારો એવો છે કે અમે લોકોની આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા માંગીએ છીએ અને જેલમાં જેટલા કેદી છે, જેટલા સ્ટાફ છે એ તમામને આરોગ્ય જાગૃતિની સાથે સાથે એ લોકોનું આરોગ્ય કેમ્પ પણ નિદાન કેમ્પ રાખીએ છીએ કે જેથી કરીને એ લોકોનું BP, ડાયાબિટીસ એ બધી તપાસણી કરીએ અને એ લોકોને કોઈ પણ તકલીફ હોય એના માટેની જો સારવાર મળી રહે અહીંયા સ્થળે। આમ તો ગુજરાત સરકારનો એવો નિયમ છે કે દર 3 મહિને આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે, એટલે સબજેલમાં અમે આજે સ્ક્રીનિંગનો પ્રોગ્રામ રાખ્યો છે। આના વિશે અમે સંદેશો એ જ આપીએ છીએ કે જેલમાં કામ કરતા સ્ટાફ અને કેદીઓ પણ માણસ છે અને માણસની રીતે આપણે માણસાઈની રીતે આપણે જે વર્તવું જોઈએ એ પણ એક આત્મા છે। એ લોકોના આરોગ્યની પણ આપણી જવાબદારી થાય છે અને એ જવાબદારી અમે નિભાવવા તૈયાર છીએ। નમસ્કાર, મારું નામ GL ગઢવી છે। 1/4/1/5થી જેલ પ્રભાગોમાં માનનીય શ્રી અમારા DG સાહેબના હસ્તક અને ગુજરાત સરકારના પરામર્શથી બોટાદ સબજેલ એ જેલ પ્રભાગમાં લીધેલ છે અને બોટાદ સબજેલ એન પ્રભાગમાં લીધા પછી આરોગ્યનો પ્રથમવાર અમે કેમ્પ કર્યો છે। આ કેમ્પમાં DC સાહેબ, DYSP સાહેબ, માનનીય જજ સાહેબ તથા અહીંના નગરપાલિકાના પ્રમુખ તેમજ મારા વડી કચેરીનો DG સાહેબનો સપોર્ટ તથા મારી મધર જેલ ભાવનગર જિલ્લા જેલ ત્યાંના ડૉક્ટર LM રાઠોડ સાહેબનો સપોર્ટ, આ બધાના સંપૂર્ણ માર્ગદર્શનથી આજે આ કેમ્પનું સરસ મજાનું આયોજન કરેલું અને આ કેમ્પ દ્વારા કેદીઓની અંદર આરોગ્યની અવેરનેસ આવે, એમના આરોગ્યની બાબતમાં એ સચેત થાય। એમાં ટેસ્ટમાં TBના ટેસ્ટ કરાયા છે, ડાયાબિટીસ ટેસ્ટ કરાયા છે, BP ચેક કરાવ્યું છે અને હૃદય રોગ માટેની પ્રોસેસ શું હોય એનું અમને ડેમોન્સ્ટ્રેશન આવેલા ડૉક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે। આ કેમ્પથી અમારામાં એક નવી અવેરનેસ આવશે, આરોગ્ય બાબતમાં જાગૃતિ આવશે અને આ બાબતનું સખત માર્ગદર્શન આપતા અમારા ડૉક્ટર રાવ સાહેબના સતત માર્ગદર્શનથી અમે આ બધું આયોજન કરી રહ્યા છીએ અને આનો એક સરસ સમાજમાં મેસેજ જાય અને સમાજમાં જે પણ જેલો વિશે ગેરસમજણ છે એ ના ઊભી થાય એ બાબતમાં હું આપ સાહેબને નમ્ર અપીલ કરું છું। જય હિન્દ। ભૂતાબાઈ સેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।